નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આજનો વિષય છે યુટ્યુબમાંથી ઇન્કમ મેળવવી છે તો આ જરૂર જુઓ. યુટ્યુબ કોપીરાઇટ સ્ટ્રાઇક. મિત્રો, આજે કેટલાક લોકો પોતાના વિડીયોના વ્યુઅર્સ વધારવા માટે એવી ગેરસમજ ફેલાવે છે કે યુટ્યુબમાંથી સૌથી વધુ પૈસા મળે છે. સાઇડ ઇન્કમ માટે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરો. પરંતુ મિત્રો, આ એક ગેરસમજ છે. યુટ્યુબમાંથી ચોક્કસ ઇન્કમ મેળવી શકાય છે, પરંતુ એ સફર બહુ કપરી છે અને એના પણ કેટલાક નિયમો છે જે જાણવા જરૂરી છે. તો હવે જોઈએ યુટ્યુબમાંથી ઇન્કમ કેવી રીતે મળે. યુટ્યુબ પર આના માટે મોનેટાઇઝ અને એડસેન્સ એકાઉન્ટ હોવું જરૂરી છે, જેના દ્વારા આપના વિડીયોમાં એક જાહેરાત ડિસ્પ્લે થશે અને આ જાહેરાતના આપને પૈસા મળશે. આપના વિડીયોના વ્યુઅર્સ વધવાથી વધુ ઇન્કમ મળે એવું નથી, પરંતુ આ વિડીયો ક્યાં જોવાય છે એ અગત્યનું છે. જેમ કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ આ દેશોમાં જો આપના વિડીયો જોવાશે તો ઓછી ઇન્કમ મળશે. પરંતુ જો આપના વિડીયો યુએસ કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જોવાશે તો ઓછા વ્યુઅર્સમાં પણ આપને સારી ઇન્કમ મળશે. આપના વિડીયોમાં જાહેરાત પણ અલગ અલગ રેટની મૂકવામાં આવે છે. શરૂઆતમાં ઓછી કિંમતની એડવર્ટાઇઝ મુકાય છે, ત્યારબાદ સમય જતા વધુ કિંમતી એડ્સ આપને ડિસ્પ્લે થશે. શરૂઆતમાં પ્રથમ ઇન્કમ $100 થશે ત્યારે જ આપને ઇન્કમ મળશે. ત્યાર પછી દર મહિને રેગ્યુલર ઇન્કમ મળતી રહેશે. પરંતુ આ પહેલો ચેક 6 મહિને પણ મળી શકે છે અને 6 વર્ષે પણ મળી શકે છે. યુટ્યુબ પર આપ વિડીયો બનાવીને મૂકો છો, એમાં પણ જો કોપીરાઇટ સ્ટ્રાઇક એ સૌથી અગત્યનું છે, એમનું ધ્યાન રાખવું જરૂરી છે. જો 3 વખત કોપીરાઇટ સ્ટ્રાઇક મળશે તો આપનું એકાઉન્ટ ડિલીટ થશે અને આપની બધી મહેનત પાણીમાં જશે. આપના યુટ્યુબ ચેનલમાં આ કોપીરાઇટ સ્ટ્રાઇક કેટલી મળી છે અને એમની વિગત આપ ઓનલાઈન જોવા માંગતા હોય તો આપના એકાઉન્ટમાં આ રીતે જોઈ શકો છો. તો ચાલો જોઈએ. ઇન્ટરનેટ પર કનેક્ટ થયા બાદ આપના બ્રાઉઝરમાં આપ ટાઈપ કરો youtube.com, ત્યારબાદ એન્ટર આપશો. ત્યારબાદ સાઇન ઇન ઉપર ક્લિક કરી આપના ઈમેલ આઈડી અને પાસવર્ડથી સાઇન ઇન થશો. આપના ઈમેલ આઈડી અને પાસવર્ડથી આપ સાઇન ઇન કરી શકશો. પાસવર્ડ લખી સાઇન ઇન પર ક્લિક કરો. ત્યારબાદ આપનું જે પ્રોફાઇલ પિક્ચર છે અહીંયા જમણી બાજુ, તેમના ઉપર ક્લિક કરી ક્રિએટર સ્ટુડિયો એમના ઉપર ક્લિક કરશો. હવે અહીં ડાબી બાજુ ચેનલ એવું લખેલું છે, ચેનલ ઉપર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે સીધું જ આપણે આ રીતે કોપીરાઇટ સ્ટેટસ જોવા મળશે, જેમાં અત્યારે આપ જોઈ શકો છો યુ હેવ 0 કોપીરાઇટ સ્ટ્રાઇક્સ, મતલબ કે એક પણ કોપીરાઇટ સ્ટ્રાઇક મળેલ નથી. અહીંયા 3 કોપીરાઇટ સ્ટ્રાઇક ના આઇકન છે. જેવું આપણે 1, 2, 3 મળતા જશે એમ અહીંયા એક એરો છે એ રેડમાં દેખાશે. તો આપ આપના યુટ્યુબ ચેનલના કોપીરાઇટ સ્ટેટસ આ રીતે ચેક કરી શકો છો. યુટ્યુબ તરફથી કોપીરાઇટ નોટિસ શા માટે મળે છે એમના નિયમો વિશે હવે પછીના વિડીયોમાં જોઈશું. મારા દરેક વિડીયોના અપડેટ્સ આપના ઈમેલ પર મેળવવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. સબસ્ક્રાઇબ કરવા માટે અહીંયા ક્લિક કરશો.